કાળઝાળ ગરમીથી જનજીવન પ્રભાવિત. શહેરમાં ઉષ્માઘાત અને લૂ લાગવાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. સુરત શહેરમાં ઉનાળાની શરૂઆત સાથે જ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો છે, જેના કારણે સ્થાનિક નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વર્તમાન સમયમાં કાળઝાળ ગરમીના પ્રકોપને પગલે શહેરમાં લૂ લાગવાના અને ઉષ્માઘાતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. અચાનક વધેલા તાપમાનથી જે જનજીવન વ્યાપકપણે પ્રભાવિત થયું છે અને ધોમધકતા તાપને કારણે બપોરના સમયે શહેરના મુખ્ય માર્ગો પર સ્વયંભૂ કર્ફ્યુ જેવો માહોલ સર્જાતો જોવા મળે છે. આકરી ગરમીના સમયગાળામાં લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી રહી છે, જેને ધ્યાનમાં રાખીને તબીબી નિષ્ણાતો દ્વારા સાવચેતીના પગલાં લેવા માટે તાકીદ કરવામાં આવી છે. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે અત્યંત આવશ્યક છે, કારણ કે આ ઋતુમાં નિર્જલીકરણ શારીરિક સમસ્યાઓ નોતરી શકે છે. ખાસ કરીને નાના બાળકો, વિદ્યાર્થીઓ અને વૃદ્ધો આ આકરા તાપનો ઝડપથી શિકાર બની શકે તેમ હોવાથી પરિવારો દ્વારા તેમની વિશેષ કાળજી લેવી અનિવાર્ય છે. ગરમીથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપતા સ્થાનિક તબીબ મહેશ પટેલે જણાવ્યું છે કે નાગરિકોએ બપોરે 1 થી 4 વાગ્યા દરમિયાન બિનજરૂરી બહાર જવાનું ટાળવું જોઈએ અને ગરમીથી રાહત મેળવવા સુતરાઉ વસ્ત્રો પરિધાન કરવા જોઈએ. તેમણે વધુમાં સલાહ આપી છે કે શરીરમાં પ્રવાહીનું સંતુલન જાળવી રાખવા માટે શુદ્ધ પાણી, લીંબુ શરબત અને છાશનો મહત્તમ ઉપયોગ કરવો. તડકામાં બહાર નીકળતી વખતે ત્વચાના રક્ષણ માટે સૂર્યકિરણોથી બચાવતો લેપ અવશ્ય લગાવવો અને અતિશય પરસેવાના કારણે થતા ફૂગજન્ય ચેપથી બચવા શરીરને સ્વચ્છ અને કોરું રાખવું હિતાવહ છે. જો સ્કિન કેરમાં તો કેવું છે કે અમુક ડિઝીઝ જે સમરમાં એટલે ગરમીના લીધે વધતા હોય છે, તો એ ન થાય એના માટે અમુક કાળજીઓ રાખવી જોઈએ. જેમ કે ખુલ્લા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. ત્યાર પછી શરીર ઠંડુ રહે એ ટાઈપનો ખોરાક લેવો જોઈએ, જેમ કે લીંબુ પાણી પીવું, છાશ વધારે યુઝ કરવી, નાળિયેર પાણી પીવું. આ ઉપરાંત જે આપણે સ્પાઇસી ને ઓઇલી ફૂડ લઈએ છીએ તો એવોઇડ કરવું જોઈએ. એના લીધે ઘણીવાર ખીલનું પ્રમાણ પણ વધી જતું હોય છે. આ ઉપરાંત ઉનાળામાં ગરમીના લીધે દાદર જેવા રોગો પણ વધારે થતા હોય છે, તો એ પણ સુતરાઉ કપડાં પહેરવાથી પસીનો શોષાઈ જાય તો એને પણ આપણે એવોઇડ કરી શકીએ છીએ. આ ઉપરાંત આપણે સનસ્ક્રીન લોશનનો ઉપયોગ ફ્રિકવન્ટલી કરવો જોઈએ, એટલે કે દર 3-4 કલાકે SPF 30 અથવા 50 વાળું સનસ્ક્રીન યુઝ કરવું જોઈએ. આ ઉપરાંત બપોરના 12 થી 4ના સીધા તાપમાં જવાનું એક તો ટાળવું જોઈએ. આ ઉપરાંત આપણે કે ખાલી સનસ્ક્રીન સિવાય અમુક ફિઝિકલ મેથડ હોય છે કે જેનો ઉપયોગ કરીને પણ આપણે સનલાઇટથી બચી શકીએ. એમાં આપણે સુતરાઉ કપડાં પહેરવા જોઈએ, છત્રીનો ઉપયોગ કરવો જોઈએ. જે અમુક ઝાડ કે વૃક્ષ હોય એની નીચે આપણે બહુ જતા હોય ગરમીમાં તો થોડી વારે તમારે રેસ્ટ લેવો જોઈએ. તો આ બધી કેર ઉનાળામાં આપણે કરવી જોઈએ, જેથી કરીને આપણે હિસ્ટ્રોકથી તેમજ સ્કિનના રોગોથી બચી શકીએ. સ્કૂલે જતા બાળકોને ખાસ તો એટલું જ કે એ લોકો જ્યારે ગ્રાઉન્ડમાં રમતા હોય તો એને પણ ફિઝિકલ સનસ્ક્રીન લગાવો. આ ઉપરાંત વચ્ચે થોડું લીંબુ પાણી આપતા રહ્યો. તેમજ સ્કૂલમાં ઘણીવાર કેવું છે, ટાઈટ અને સિન્થેટિક પોલિએસ્ટર કપડાઓના યુનિફોર્મ હોય છે, તો એમાં એવી એડવાઇસ છે કે સુતરાઉ કાપડના યુનિફોર્મ અથવા તો સ્પેશિયલી એ લોકોને બાળકોને ઉનાળા પૂરતી કે સુતરાઉ કપડાઓ પહેરવાની છૂટ આપવામાં આવે, જેથી કરીને ઉનાળામાં આપણે અળાયું જેને કહેતા હોય, અમારી ભાષામાં એને મેલેરિયા કહીએ, કે જે રોગ વારંવાર થતો હોય છે ઉનાળામાં, તો એનાથી બચી શકાય અને દાદરથી પણ બચી શકાય.